नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये तपताणं एसो पंचन मुक्कारो सर्वभावपणातणो मंगलाणं च सभेकिं परमं होई मंगलम। चौद गुणस्थानकનો તે વિષયની અંતર્ગત પાંચમા ગુણસ્થાનકે રહેલા પાંચમી દ્રષ્ટિને પામેલા શ્રાવકને આચરવા યોગ્ય 12 વ્રતોના વિષયમાં આપણે વાત કરી રહ્યા છીએ। અહીં પ્રથમ 5 અણુવ્રતોના વિષયમાં આપણે વાત કરી। હવે અણુવ્રતો બાદ 3 ગુણવ્રત આપ્યા છે। તેમાંથી પ્રથમ નંબરનો ગુણવ્રત તેનું નામ દિશી પરિમાણ વ્રત છે। ગુણવ્રત એ શું છે તે સમજી ત્યારબાદ આપણે આગળ વધીએ। પાંચેય પ્રકારના અણુવ્રતો જેની આપણે સમજણ લીધી તે પાંચેય પ્રકારના અણુવ્રતોને મજબૂત રાખવા માટે, સપોર્ટ આપવા માટે, બેકિંગ આપવા માટે આ 3 ગુણવ્રત ઉત્તર ગુણો તરીકે અથવા તો ઉત્તર વ્રતો તરીકે બતાવવામાં આવ્યા છે। મૂળ વ્રતો એટલે 5 અણુવ્રતો અને તેના ઉત્તર વ્રતો એટલે ગુણવ્રત તથા શિક્ષા વ્રત। એમાં ગુણવ્રત 3 છે। પ્રથમ નંબરનો ગુણવ્રત છે દિશી પરિમાણ વ્રત। કુલ 10 પ્રકારની દિશાઓ છે। 4 દિશાઓ, 4 વિદિશાઓ, एक ऊर्ध्व दिशा, અને એક અધો દિશા। કુલ મળીને 10। આ 10 દિશાઓમાં અમુક મર્યાદિત કરેલા, પરિમાણિત કરેલા સંખ્યામાં અથવા તો ડિસ્ટન્સમાં એટલે કે કિલોમીટર, મીટર કે માઇલ વગેરે જુદી જુદી માપવાની યુનિટની અપેક્ષાએ 10 દિશાઓમાં પ્રમાણ નક્કી કર્યું। એ પ્રમાણની અંદરમાં જ ગમનાગમન કરવું, તેનાથી બહાર ગમનાગમન ન કરવું, તે આ દિશી પરિમાણ વ્રત છે। 4 દિશાઓમાં ઉત્તર, દક્ષિણ વગેરે અને 4 વિદિશાઓમાં ઈશાન, અગ્નિ વગેરે। એક ઉપરની દિશા, ઉર્ધ્વ દિશા એટલે ઉપરની દિશા અને અધો દિશા એટલે નીચેની દિશા। તો આ કુલ 10 દિશાઓમાં અમુક વર્ષો માટે કે આવત જીવ સુધી અમુક પ્રમાણનો માપ નક્કી કરવું કે ભાઈ 4 દિશા અને 4 વિદિશામાં એમ કરીને તિર્છા લોકની અંદર એટલે કે તિર્યક લોકની અંદર હું આટલા ક્ષેત્રથી બહાર જઈશ નહીં। દાખલા તરીકે આપણે નક્કી કરીએ કે ભરત ક્ષેત્રના મધ્યખંડથી બહાર જઈશ નહીં, આટલું તો નક્કી કરી શકીએ કેમ કે એનાથી બહાર આ ભવની અંદર એમે આપણે જઈ શકવાના નથી। તો જ્યારે નથી જઈ શકવાના તેટલો પ્રમાણ તો અવશ્ય આપણે નક્કી કરી શકીએ। અને એનાથી ઉપરાંત જ્યારે આપણે ભોગ ઉપભોગ વ્રતની અંદર દિશી ગ્રહણ કરીએ તેમાં દિવસ અને રાત્રિ દરમિયાન એનાથી પણ વધારે મર્યાદાને સંકુચિત કરી
અને એક એક દિવસમાં પણ આટલાથી વધારે જઈશ નહીં તેનું આપણે પ્રમાણ નક્કી કરીએ તો અવશ્ય તેટલા બધા ક્ષેત્રમાં તથા પાપ વ્યાપાર વગેરેથી આપણે બચીશું. તો દસે દિશાઓમાં આટલા પ્રમાણ સુધી નક્કી કરવું કે હું આટલા પ્રમાણથી બહાર નહીં જાઉં, તે વ્રતનો સ્વરૂપ છે. હવે આ વ્રતની અંદર જે અતિચાર લાગે છે તે 5 પ્રકારના અતિચાર છે. ઉત્તર દિશી પમણાઈ કમે, અહો દિશી પમણાઈ કમે, તીર્ય દિશી પમણાઈ કમે, ચિત્ત વૃત્તિ અને સંયંત્ર રસ્તા. એટલે કે ઊર્ધ્વ દિશા પ્રમાણ અતિક્રમ, ઊર્ધ્વ દિશા પ્રમાણ અતિક્રમ, અધો દિશા પ્રમાણ અતિક્રમ, તિરછી દિશામાં પ્રમાણ અતિક્રમ, ચિત્ત ક્ષેત્ર વૃદ્ધિ, અને સંયંત્ર અધ્ધા એટલે કે ભૂલાઈ ગયો હોય વિસ્મૃતિ. ઊર્ધ્વ દિશામાં નક્કી કરેલી અમુક મર્યાદાથી વધારે ગમન થયું હોય અનાભોગથી, અસાવધપણાથી તો અતિચાર લાગે છે. તે જ રીતે અધો દિશામાં એટલે કે નીચે જવાની દિશામાં પણ અનાભોગથી પ્રમાણનું અતિક્રમ થયું હોય તો અતિચાર લાગે છે. તે જ રીતે તિરછી દિશાની અંદર પણ નક્કી કરેલા પ્રમાણ કરતા વધારે ગમનાગમન થયું હોય તો પણ અતિચાર લાગે છે. આ બધામાં અતિચાર ક્યારે લાગે? અનાભોગથી થયું હોય, અસાવધપણાથી થયું હોય ત્યારે. પણ જાણી જોઈને કર્યું હોય તો પછી તે અનાચાર રૂપે બને છે. ક્ષેત્ર વૃદ્ધિ એટલે અમુક ચોક્કસ દિશામાં જ્યારે વધારે પડતું ગમન કરવું હોય ત્યારે વ્રત સાપેક્ષ રહીને એનાથી વિપરીત દિશામાં જેટલું પ્રમાણ છે તેનો અમુક પ્રમાણ આ દિશામાં પ્લસ કરી લેવું ને ત્યાંથી માઇનસ કરી લેવું અને એમ કરીને પણ ગમનાગમન કરી લેવું તો એ પણ અતિચાર સ્વરૂપ બને છે. કેમ કે આખરે સરવાળો કરતા જેટલું પણ પ્રમાણ નક્કી કર્યું તેટલું જ થાય છે, છતાં પણ વ્રત સાપેક્ષતા હોવા છતાં પણ અમુક અંશે વ્રત ભંગ થયો. તેથી ક્ષેત્ર વૃદ્ધિ એના કારણે પણ વ્રત ભંગ થાય છે. અને વ્રત લીધા પછી વિસ્મૃત થઈ ગયું, ભૂલાઈ ગયું હોય કેટલું પ્રમાણ કર્યું હોય ને તે ભૂલાઈ ગયું હોય તેના કારણે અમુક આપણે પ્રમાણથી વધારે ચાલ્યા ગયા હોઈએ તો પણ અતિચાર અવશ્ય લાગે છે. તે રીતે 5 પ્રકારના જુદા જુદા અતિચારો આપણને અહીં આ દિશી પરિમાણના બતાવેલા છે. આ દિશી પરિમાણ વ્રત અહીં પૂર્ણ થયો. સાધુ ભગવંતોએ 5 મહાવ્રતોને ગ્રહણ કર્યા છે અને માટે તેમની બધી જ પ્રવૃત્તિ 5 સમિતિ અને 3 ગુપ્તિથી યુક્ત હોવાના કારણે તેમને દિશી વ્રત આદિ વગેરે જુદા જે ગુણ વ્રતો કે ઉત્તર ગુણો વગેરે જેવા વ્રતો હોય તેવા તેમને હોતા નથી. શ્રાવકને અવશ્ય હોય છે, કેમ કે શ્રાવક હજી આરંભ સમારંભમાં બેઠેલો છે, હજી સંસારની અંદર તે બેઠેલો છે. હવે અહીંયા ખાસ એટલો વિષય સમજવું કે અમુક પ્રકારની આપણે જે મર્યાદા નક્કી કરી હોય તે મર્યાદાથી વધારે ઉપરાંત ક્ષેત્રોમાંથી અમુક વસ્તુ આવે, અમુક વસ્તુ ત્યાં જાય એવી બધી અવસ્થા હોય તો એની આપણે કદાચ મર્યાદા પાડી ન શકતા હોય તો તેની જૈણા રાખવા અને મર્યાદા પાડી શકતા હોઈએ તો પાડી. અહીંયા 3 દિશાઓ બતાવી
એ ત્રણેય આ 10 10 સમાઈ જાય. ઉર્ધ્વ દિશા એટલે ઉપરની, અધો દિશા એટલે નીચેની અને તિર્ય દિશા એટલે આમ ચારેય તરફની દિશાઓ, આઠેય તરફની દિશાઓ, તિરછામાં હોરિઝોન્ટલ માં 8 8 દિશાઓ. એ રીતે આ ત્રણમાં આ 10 10 દિશાઓ સમાઈ જાય. लगे दो ना अतिचार लगे दो समझ पड़े ना ये तो. હવે આપણે 7મા નંબરના ભોગ ઉપભોગ વ્રત તરફ આગળ વધીએ. છેતરોઈ ગમે છેતરોઈ આના જાય રીતે લાગે છે આના જાય ના અતિચાર ગઈ જેમને પણ અમુક સમય માટે અમુક અવસરે દેશ વિદેશથી બહાર જવાનું આવે તેઓ નક્કી એ રીતે પણ કરી શકે છે કે એક વર્ષની અંદર આટલાથી વધારે હું પરદેશની યાત્રા વગેરે નહીં કરું. એ રીતે પણ અવશ્ય તે પૂરક નિયમો વગેરે લઈ અને નક્કી કરી શકે. સેકન્ડ નંબરનો ગુણ વ્રત છે ભોગ ઉપભોગ વ્રત. અહીંયા ભોગ ઉપભોગ વ્રત એ પણ ગુણ વ્રત છે જે અણુ વ્રતોને સપોર્ટ આપે છે, બેકિંગ આપે છે, તાકાત આપે છે, સ્થિરતા આપે છે. ભોગ અને ઉપભોગ બે પ્રકારના શબ્દો અહીં છે. ભોગ અને ઉપભોગ. આમાં ભોગ શબ્દથી એક જ વખત વાપરી શકાય તેવી વસ્તુઓ સમજવાની છે અને ઉપભોગ શબ્દથી વારંવાર વાપરી શકાય તેવી વસ્ત્ર આદિ વસ્તુઓ સમજવાની. તો ભોગની અંદર એક જ વખત વાપરી શકાય તેવો ભોજન વગેરે જે છે તે, એટલે કે એક કોળિયો એક જ વખત વાપર્યા પછી બીજી વખત તે કોળિયાને આપણે વાપરી નથી શકવાના, તે જ કોળિયા. પણ વસ્ત્ર આદિ જે છે તે આપણે વારંવાર વાપરી શકવાના છીએ. તો તેના હિસાબે ભોગ અને ઉપભોગ બે જુદા જુદા વિભાગ પાડીને આ વ્રતની અંદર બતાવવામાં આવ્યું. પાછો આ ભોગ ઉપભોગ વ્રત જે છે એ બે વિભાગમાં વિભાજિત છે. એક ભોજનના વિષયમાં અને બીજું કર્મના વિષયમાં. કર્મ એટલે કાર્ય, કર્મ એટલે અહીં કાર્ય પકડવાનું છે. તો ભોજનની અંદર કહે છે સચિત, અનંતકાય સહિતના 22 અભક્ષ્ય વગેરે નો વપરાશ ન કરવો તે સ્વરૂપ આ ભોજનની અંદર ભોગોપભોગ વ્રતની સ્વરૂપ રેખા બતાવી. શું કહ્યું? સચિત અથવા તો સચિતના ઉપલક્ષણથી સચિત તથા સચિત સિવાયના બીજા જે નહીં ભક્ષણ કરવા યોગ્ય અભક્ષ્ય વગેરે છે. અભક્ષ્યની અંદર અનંતકાય પણ અવશ્ય આવે. 22 અભક્ષ્યમાંથી એક અનંતકાય, એમાં પણ વળી 32 વિભાગો છે. તો 32 અનંતકાય અને 22 અભક્ષ્ય નું ભક્ષણ ન કરવા પૂર્વક, સચિત આદિનું ભક્ષણ ન કરવા પૂર્વક આ ભોગોપભોગ વ્રત છે. અને તેને લેવા માટે 14 જુદા જુદા નિયમોની સમજૂતી કે જેના વિષયમાં આપણે પહેલા વર્ગ કરી ચૂક્યા છીએ. એ વર્ગ હું ફરી રિપીટ નહીં કરું, પરંતુ એની લિંક હું ગ્રુપની અંદર મોકલીશ કે જેના કારણે તમે અવશ્ય તે વર્ગને સાંભળી શકશો. તો ભોજનમાં 14 પ્રકારના જુદા જુદા નિયમ કઈ રીતે લેવાના, કઈ રીતે તેનો સમાવેશ કરવાનો, ભોજનની વપરાશની સચિત વગેરે વસ્તુઓના વપરાશની અપેક્ષા છે. આમાં એક વસ્તુ ખાસ સમજવી, જેનો સંપૂર્ણપણે સચિતનો ત્યાગ હોય અને તેના દ્વારા અનાભોગથી સચિત વપરાઈ જાય, ભૂલ ચૂકેથી અથવા અસાવધપણાના કારણે સચિત વપરાઈ જાય, તો તેને અવશ્ય તે અતિચાર સ્વરૂપે બને છે. પણ જાણી જોઈને સચિત વપરાય તો તે અનાચાર રૂપે બનશે. અને જેને અમુક પ્રકારની સીમિત મર્યાદા હોય કે 10 15 વગેરે સચિત વસ્તુઓથી વધારે નહીં વાપરે,
તે પોતે તેના નિયમિત કરેલા સંખ્યાથી વધારે વાપરી જાય તો પછી અતિચાર બનશે. અતિચારના વિષયમાં પણ આપણે વ્યવસ્થિત રીતે તેને લઈશું. તો ભોજનના વિષયમાં 14 નિયમોના જે વર્ગીકરણ બતાવ્યા છે તેનો વર્ગ જે આપણે પહેલા લીધો છે તેની હું લિંક ગ્રુપમાં મોકલી દઈશ. એના પછી આગળ આવે છે ભોજનના વિષયમાં આવતા 5 અધિકાર. સચિત્ત આહારે, સચિત્ત પડિબદ્ધ આહારે, અપ્પોસઈ ભક્ષણયા, દુપ્પોસઈ ભક્ષણયા, તુચ્છોસઈ ભક્ષણ. તો 5 અતિચારમાં ફર્સ્ટ નંબરનું છે સહસા ભક્ષાણે. સચિતનો વપરાશ કર્યો હોય. જો સચિતનો વપરાશ થયો હોય તો તે ભોગોપભોગ વ્રતની અંદર અતિચાર સ્વરૂપ લાગે છે. તેના માટે જ હમણાં વર્તમાનમાં આપણે વાત કરી કે ભાઈ જેનું સંપૂર્ણપણે સચિતનો ત્યાગ હોય તેને સચિત વપરાઈ ગયું તો અતિચાર સ્વરૂપ બને છે, અને જાણી જોઈને સચિત વાપર્યું હોય તો અનાચાર સ્વરૂપ. પણ જેને અમુક મર્યાદા સીમિત કરેલી હોય કે આટલાથી વધારે સચિત નહીં વાપર, તો જેટલું સચિત નિયમિત કર્યું હોય એનાથી વધારે વપરાય અનાભોગથી, અસાવધપણાથી તો અતિચાર લાગે. પણ જાણી જોઈને વાપરે તો તે પણ અનાચાર થાય. બીજા નંબરમાં સચિત્ત પડિબદ્ધ આહારે. સચિત્ત આહારે, સચિત્ત પડિબદ્ધ આહારે. સચિત સાથે અમુક બીજો આહાર જે જોડાયેલો હોય, ભલે તે અચિત હોય પણ જોડાયેલો હોય એવો પણ આહાર વાપરીએ તો તે પણ અતિચાર સ્વરૂપ બને. દાખલા તરીકે સચિત એવા વૃક્ષ ઉપર રહેલો અચિત એવો ગુંદર, તો એ અચિત એવો ગુંદર પણ સચિત સાથે જોડાયેલો છે તો તેનો વપરાશ કરવો તે અતિચાર સ્વરૂપ બને. થર્ડ નંબરમાં અપ્પોસઈ ભક્ષણયા, અપક્વ આહાર. જે પકાવેલું ન હોય, રાંધેલું ન હોય તેવું અપક્વ આહાર વાપરવું તે પણ અતિચાર સ્વરૂપ બને છે. કેમ કે બની શકે કે એવું અપક્વ આહાર જે છે તે અમુક અપેક્ષાએ સચિત રહી ગયેલું હોય તેવી શક્યતા બને છે. જેમ કે લોટ વગેરે જે આપણે દળાવીએ છીએ તો લોટ દળાવ્યા પછી પણ જો એ વ્યવસ્થિત રીતે દળ્યું ન હોય તો તેમાં અમુક સમય સુધી તે સચિત રહી શકે તેવી શક્યતા છે. માટે તેવો પણ અપક્વ આહાર જે છે તે આપણે એનો ભોગ કરીએ તો તે પણ અતિચાર સ્વરૂપ અવશ્ય બને છે. ચોથા નંબરમાં દુષ્પક્વ આહાર. એટલે કે બહુ સારી રીતે બરાબર રંધાયો ન હોય, અધકચડું રંધાયો હોય તેવો પણ આહાર જો આપણે કરીએ તો તેમાં પણ અમુક રીતે સચિત રહી જવાની શક્યતા હોય છે, તો તેમાં પણ અતિચાર સ્વરૂપ અવશ્ય બને છે. અને પાંચમા નંબરે તુચ્છ આહાર. એટલે કે એવો આહાર કે જે આહારમાં ખાવાનું ઓછું, ફેંકવાનું વધારે અને બહુ વધારે તેનાથી શક્તિ કે સત્વ પણ જીવને પ્રાપ્ત ન થાય તેવા પ્રકારનું જે આહાર છે તે તુચ્છ આહારની અંદર આવે છે. તો આવા પ્રકારનું તુચ્છ આહાર જેમ કે બોર, ચીણી બોર વગેરે છે, જાંબુ, આવા બધા જુદા જુદા જે તુચ્છ ફળો અથવા તો તુચ્છ આહારો છે તેને વાપરવું તે પણ અતિચારની અંદર ગણાય છે. તો આ રીતે ભોજનના વિષયમાં 5 જુદા જુદા અતિચાર આપણને આ ભોગોપભોગ વ્રતના વિષયમાં બતાવે. આ માત્ર ભોગોપભોગ વ્રતનો એક વિભાગ થયો ભોજનને સંબંધિત.
તેનો બીજો વિભાગ છે કર્મને સંબંધી. તેમાં 15 પ્રકારના જુદા જુદા કર્મ કાર્ય જે કરવા યોગ્ય નથી, તે નહીં કરવા યોગ્ય એવા 15 જુદા જુદા કાર્યો કર્મ આદાનને નહીં કરું અથવા તો અમુક પ્રકારે જરૂર પડે એટલી માત્રામાં એના સિવાય નહીં કરું તે પ્રકારેનો વ્રત ગ્રહણ કરવાનો છે. તો એ 15 કર્માદાન કયા છે તે પણ આપણે સમજી લઈએ. એ 15 કર્માદાનમાં અને આ 5 અતિચાર કુલ મળીને એના 20 અતિચાર થાય. 15 મોટા કર્માદાન જે છે તે જો આપણા જીવનમાં થયા હોય તો તે પણ અતિચાર સ્વરૂપ બનશે, અથવા તો કરતા હોઈએ તેનું પ્રમાણ નક્કી કરીને તેનું ઉલ્લંઘન આદિ કરવા પૂર્વક કરતા હોઈએ તો અતિચાર સ્વરૂપે બનશે. અને આ 5 એટલે કુલ 20 અતિચાર આ 7મા વ્રતની અંદર આવે. તો 15 કર્માદાનની અંદર કયા કયા કર્માદાનો આવે છે તે પણ આપણે વ્યવસ્થિત સમજી લઈએ. ઇંઘાલકમે, વણકમે, સાડીકમે, વાડીકમે, ફોડીકમે 5 ના વિભાગ છે. તો 5 ના વિભાગની અપેક્ષાએ આપણે તેને સમજવાનો પ્રયત્ન કરશું. પ્રથમ અંગાર કર્મ છે. અહીં અંગાર કર્મની અંદર સમજવું કે આપણે એવો કોઈ કર્મ કરતા હોઈએ કે જે કામની અંદર વિશેષ પ્રકારની અગ્નિ, ભઠ્ઠી વગેરેનો ઉપયોગ કરી અને અમુક પ્રકારના ભઠ્ઠી, અગ્નિ વગેરેનો ઉપયોગ કરીને બનાવાતા અમુક પદાર્થો હોય તેવા પ્રકારનું મેન્યુફેક્ચરિંગ, તેવા પ્રકારનું બનાવટી કામ એ અંગાર કર્મ છે, એટલે કે ઇંગાલકમે. તો અંગાર કર્મ કરવા યોગ્ય નથી. તેની અંદર 6 જીવોની હિંસા સમાયેલી છે. માટે ભઠ્ઠી વગેરે, લોહારનું કામ, સોનારનું કામ, અમુક પ્રકારના સ્થાપણ તપાવવા વગેરે પૂર્વક અમુક પ્રકારનું પ્રોડક્ટ બનાવવાનું કામ, તે બધું આની અંદર આવશે. તો આ અંગાર કર્મ કરવા યોગ્ય નથી, માટે તે અતિચાર સ્વરૂપ બને છે. જો એનું એવા પ્રકારનું કોઈ પણ કાર્ય આપણા દ્વારા થાય તો, જો અનાભોગથી થાય તો અતિચાર પૂર્વક અથવા તો અનાચાર પૂર્વક થશે. સેકન્ડ નંબરમાં છે વન કર્મ. વન કર્મમાં વન એટલે કે એના ઉપલક્ષણથી લાકડા વગેરે કપાવવા, કાપવા, ભાજી વગેરે કપાવી, કાપવી, ખેતી વગેરે બધું કરવું, તે પણ તેની અંદર વન કર્મની અંદર આવે છે. તો તેમાં પણ અમુક પ્રકારની મર્યાદા પૂર્વક કુટુંબનું ચલણ વગેરે થાય તે અપેક્ષાએ કરતા હોઈએ, તેનાથી સિવાય તેનાથી વિશેષ આગળ વધીને તેવા બધા કર્મો કરવા માટેની ના પાડી છે. તો માટે વન કર્મની અંદર પણ આપણને ખાસ સમજી લેવાનું છે, તે તેવા પ્રકારના કર્મો આપણને કરવા યોગ્ય નથી. પછી ઇંગાલકમે, વણકમે, પછી સાડીકમે એટલે કે સાટક કર્મ. સટક કર્મ, સાટક કર્મ અથવા તો સટક બે રીતે લખાય છે. એમાં સમજવું કે મોટર ગાડી, પ્લેન, ટ્રેન વગેરે જેવા મોટા વ્હીકલ્સ બનાવવાનું કામ. મોટર છે, મોટર ગાડીઓ છે, અથવા તો પછી પ્લેન, ટ્રેન વગેરે, જહાજ વગેરે જે મોટા મેન્યુફેક્ચરિંગ ના કામ હોય તેવા પ્રકારના મોટા જહાજ વગેરેના કોઈ પણ પ્રકારના સતત એટલે કે ટ્રાવેલ માટે ઉપયોગ થતા હોય તેવા પ્રકારના વાહનો બનાવવા પૂર્વકનું કામની જે વાત છે તે અહીં સટક કર્મની અંદર આવે. પછી ચોથા નંબરમાં આવે છે ભાટક કર્મ. ભાટક કર્મ એટલે એવા બધા વાહનો જે છે તેને ભાડે આપવાનું કામ કરવું. તે પણ 15 કર્માદાનોમાંથી 5મા નંબરનું કર્માદાન તે ગણાય છે. તો ઇંગાલકમે, વણકમે, સાડીકમે, વાડીકમે ચોથા નંબર છે. ઇંગાલકમે, વણકમે, સાડીકમે, વાડીકમે અને પછી 5મા નંબરમાં છે સ્ફોટક કર્મ. વિસ્ફોટ વગેરે જેમાં થતું હોય તેવા કર્મ, એટલે કે કુવા, તળાવ વગેરે ખોદાવવા, અમુક પ્રકારના પહાડો વગેરે તોડાવવા, એવા બધા જે મોટા કામો થતા હોય તે બધા અહીં સમજી લેવાના છે. બરાબર છે. ખેતી, કુવા, બોરિંગ વગેરે ખોદાવવું તે બધું આમાં આવશે. આ 5 નો જોડકો અહીં પૂર્ણ થયો. પછી આગળ જે
ઇંગાલ કમે, વણ કમે, સાડી કમે, ભાડી કમે, ફોડી કમે, આ 5 નો જોડકો અહીં પૂરો થયો. પછી એના પછીનો 5 નો જોડકો આવે છે. તે રીતે 3 જોડકાઓ છે. બરાબર છે. દંતવાણી છે, લખવાણી છે, રસવાણી છે, વિષવાણી છે અને કેશવાણી. આ પ્રકારના 5 હજી વિભાગ બતાવ્યા છે. દંતવાણી છે એટલે અહીંયા દંત વાણિજ્યના ઉપલક્ષણથી સમજવાનું છે કે અમુક પ્રકારના એવા જનાવર વગેરેના શરીરના અવયવો કે જે માર્કેટમાં વેચાતા હોય તેવા કસ્તુરી, દાંત વગેરે તેનો વેપાર કરવો. વાણિજ્ય એટલે વેપાર કરવો. તો તેનો વેપાર કરવો તે અહીં વર્જ્ય છે, ત્યાજ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે. લખ વાણિજ્ય એટલે કે અમુક પ્રકારના દંત વગેરે સિવાયના બાકીના અમુક પૃથ્વીકાય આદિ કે એ મણસી, પારેવો વગેરેના અમુક પ્રકારના જે ડાયરેક્ટ વેચાતા પદાર્થો છે તેવા પ્રકારના પદાર્થોનો વેપાર કરવો. હડતાલ, મણસી, રંગ આદિ અમુક પ્રકારના પદાર્થો છે તેનો વેપાર તે લક્ષ્ય વાણિજ્યની અંદર આવે છે. તો દંત વાણિજ્ય, લખ વાણિજ્ય પછી છે રસ વાણિજ્ય એટલે કે દૂધ, દહીં, ઘી, મધ વગેરે, દારૂ વગેરેનો વપરાશ વેપાર કરવો. એવા પદાર્થોનો વેપાર કે જેના વિકાર ઉત્પન્ન કરી શકવાની બધી શક્યતા ઊભી છે તેવા બધા રસોનો વેપાર કરવો. એ પણ અહીંયા કર્માદાનની અંદર સમાય છે. પછી વિષ વાણિજ્ય એટલે કે એવા બધા પદાર્થો કે જે ઝેરી હોય અને વિષ સ્વરૂપ હોય તેવા વિષ સ્વરૂપ પદાર્થોનું અફીણ, હિરોઈન, ગાંજા, ચરસ વગેરેનું વેપાર કરવું તે પણ 15 કર્માદાનની અંદર આવે છે. પછી કેશ વાણિજ્ય, કેશના ઉપલક્ષણથી ગાય, બળદ વગેરે તિર્યંચોનો વેપાર કરવો અથવા તો તેમના વાળ વગેરેનો વેપાર કરવો તે અહીં પકડી લેવાનું છે. ગાય, ભેંસ, બકરી, ઊંટ વગેરે જનાવરોનો વેપાર અથવા તો પછી તેમના બોડીના જે અમુક વાળ વગેરે ઉપયોગમાં લેવાતા હોય તેનો વ્યાપાર. તે તરીકે અહીં 5 જુદા જુદા વિષયો બતાવ્યા વાણિજ્યના સ્વરૂપમાં. બરાબર છે. તો આ 5 વિભાગ અહીં પૂર્ણ થયા. દંત વાણિજ્ય, લખ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિષ વાણિજ્ય અને કેશ વાણિજ્ય. ત્યારબાદ 11, 12, 13, 14, 15 એ કર્મ સ્વરૂપ છે એટલે કે કાર્ય સ્વરૂપ છે. યંત્ર પીલણ કમે, નીલંછણ કમે, દવગી દાવણયા, સરદ તલાવ શોષણયા, અસતિ પોષણયા. બરાબર છે. અસહી પોષણયા એટલે અહીંયા સમજવું યંત્ર પીલણ કર્મે તો એવા મશીનરીનો ઉપયોગ કે જે મશીનરીની અંદર પીલવાનું કામ થાય, પીસાવાનું કામ થાય તેવા બધા યંત્રો વગેરેનો ઉપયોગ કરવું તે યંત્ર પીલણ કમે કહેવાય. પછી સેકન્ડ નંબરમાં એટલે કે 12મા નંબરમાં આવે છે નિલંછણ કમે. ત્યાં પશુ, પક્ષી વગેરેના અંગોનું છેદન ભેદન કરવાનું કામ કરવું તે. અમુક પ્રકારના એવા કાર્યો હોય છે, અમુક પ્રકારના એવા ધંધાઓ હોય છે કે જ્યાં અમુક પશુ પંખીઓ વગેરેના અંગોનું છેદન ભેદન કરવાનું આવે છે. તો તેવા કામો કરવા તે પણ અહીં વર્જ્ય છે. 13મા નંબરમાં વનો, જંગલો વગેરેમાં અગ્નિ પ્રગટાવવાનું કામ. નગરમાં, શહેરમાં, જંગલોમાં, ખેતરોમાં અગ્નિ પ્રગટાવવા પૂર્વકનું કામ જે કરવું તો તેવા પ્રકારનું કામ પણ વર્જ્ય છે, ત્યાજવા યોગ્ય છે. પછી આવે છે સરદ તલાવ શોષણ એટલે કુવા, તળાવ, સરોવર વગેરે જે પાણી દ્વારા ભરાયેલા હોય તેવા પ્રકારના જે જગ્યાઓ છે તેમાંથી પાણીને શોષાવી લેવું. તે જગ્યાને પાણી શોષાવા પૂર્વક ખાલી કરવી તે શોષણ કર્મ છે. સરદ તલાવ શોષણયા. અને પછી છેલ્લા નંબરમાં અસહી પોષણયા એટલે કે અસતી વગેરેનું પોષણ. ટૂંકમાં અમુક પ્રકારના મેના, પોપટ, કૂતરા, વેશ્યા આદિ સ્ત્રીઓ તેમને પોષવું, તેમને પાળવું અને તેમનો વેપાર આદિ કરવો અથવા તો તેમને પાળવા દ્વારા ધંધા વગેરે કરવા તે રીતનો ધંધો. આ 15 જુદા જુદા કર્માદાનો છે જે કરવા યોગ્ય નથી, ત્યાજવા યોગ્ય છે. તો તે 15 અતિચાર પૂર્વક અહીં કુલ તે 15 કાર્ય અને
5 અતિચાર, કુલ 20 અતિચારો આ ભોગોપભોગ વ્રતની અંદર લાગે છે. આ ખાસ કરીને અહીં સમજી રહેવું. આ 7મો ભોગોપભોગ વ્રત પણ અહીં આપણે પૂર્ણ કર્યો. 8મું એટલે કે ત્રીજા નંબરનું ગુણવ્રત, તે 8મો વ્રત છે. આઠમું અનર્થ દંડ. એક જ મિનિટ, અહીંયા કંઈક તો પીસી માં થોડોક પ્રોબ્લેમ થયો છે. એ મિનિટ લાગશે. તો ગુણવ્રત નંબર 3 અનર્થ દંડ વિરમણ. અહીંયા અનર્થ દંડ વિરમણ ની અંદર સમજવાનું છે, જે પણ આપણા દ્વારા અમુક પ્રકારના એવા કાર્યો થાય છે કે જે કાર્યો આપણા દ્વારા અમુક પ્રકારના એવા કાર્યો થાય છે કે જે કાર્યો આપણે આપણા પરિવારનું પોષણ વગેરે કરવા માટે, કૌટુંબિક સારવાર કરવા માટે, શારીરિક અમુક પ્રકારની સાવચેતીઓ વગેરે રાખવા માટે, કે આપણો વંશ કુળ વગેરેની મર્યાદા વગેરે સાચવવા માટે આપણા દ્વારા જે અમુક પ્રકારના કર્તવ્ય ફરજ રૂપે જે ક્રિયાઓ આવે છે તે જે આપણે કરીએ છીએ તે અર્થદંડ છે. અર્થદંડનો અર્થ છે જેમાં પાપ તો લાગે છે પણ છતાંય તે ફરજ સ્વરૂપે છે માટે કરવી પડશે, તેને અર્થદંડ કહે છે. એના સિવાય બાકીની બધી ક્રિયાઓ કે જે ક્રિયાઓ ખરેખર ન કરીએ તો પણ જીવનમાં વ્યવસ્થિત રીતે ચાલી શકે તેવું છે, પ્રમાદવશ થઈને અમુક પ્રકારની મનોરંજન વગેરેની વૃદ્ધિ, વિકારો વગેરેની વૃદ્ધિ કરવા માટે પ્રમાદવશ થઈને આપણે અમુક પ્રકારની ક્રિયાઓ કરતા હોઈએ કે જે ક્રિયાઓની ખરેખર જીવનમાં જરૂર નથી, અને માટે તેવા પ્રકારની અનર્થિક એટલે કે નહીં કામની નકામી ક્રિયાઓ કરવા દ્વારા જે પાપ આપણે ગ્રહણ કરીએ છીએ તેવી ક્રિયાઓને, તેવા પ્રકારના કાર્યોને અનર્થ દંડ કહે છે. તો આ અનર્થ દંડ જે છે એ અનર્થ દંડના 4 જુદા જુદા વિભાગ પ્રથમ નંબરે આપણને અહીં બતાવ્યા છે, એટલે કે સ્વરૂપમાં અનર્થ દંડનો સ્વરૂપ કેવો છે તે સમજાવતા 4 આપણને વિભાગ બતાવ્યા છે. સર્વપ્રથમનો વિભાગ છે દુષ્ટ ધ્યાન. સેકન્ડ નંબરનો વિભાગ છે પાપ કર્મોપદેશ.
દુષ્ટ ધ્યાન, સેકન્ડ નંબરમાં પાપ કર્મોપદેશ, થર્ડ નંબરમાં કહે છે ये मुखे भी कपाई दे जरा वो ये जाओ ना लगे હિંસક વસ્તુ પ્રદાન, हल्दो मुझे હિંસક વસ્તુ પ્રદાન, અને ચોથા નંબરમાં કહે છે પ્રમાદ આચરણ. भले તો આ ચારે ચાર વસ્તુઓ બરાબર ખાસ કરીને નોંધવા જેવી છે. ટૂંકમાં આનો પરિચય આપણે પ્રથમ નંબરે લઈ. અનર્થદંડ વિરમણની અંદર અનર્થદંડમાં પ્રથમ નંબરે દુષ્ટ ધ્યાન કહ્યું. તો તેમાં કહે છે કે ચાર પ્રકારના ધ્યાન છે, તેમાંથી બે ધ્યાન એ દુર્ધ્યાન છે, દુષ્ટ ધ્યાન છે, રૌદ્ર ધ્યાન અને આર્ત. તો આર્ત રૌદ્ર ધ્યાન સંપૂર્ણપણે આપણે ત્યજી શકીએ તેવી શક્યતા નથી, કેમ કે તેવા પ્રકારનો હજી આપણા પાસે બળ વર્તમાન કાળમાં અવેલેબલ નથી. તો સંપૂર્ણપણે આર્ત રૌદ્ર ધ્યાનને ત્યજી શકીએ તેવી અવસ્થા ન હોવાથી અમુક મર્યાદાની ઉપર હું આર્ત રૌદ્ર ધ્યાન નહીં કરું એવા પ્રકારે એવા સ્વરૂપે આ દુષ્ટ ધ્યાનનો વ્રત છે. એટલે અંતર્મુહૂર્ત ઉપરાંત હું આર્ત રૌદ્ર ધ્યાન નામક દુષ્ટ ધ્યાન દુર્ધ્યાન નહીં કરું. પાપ કર્મ ઉપદેશ, એવા વચનો એવા ઉપદેશો હું કોઈને આપીશ નહીં કે જેના કારણે એમના જીવનમાં વિશેષ પ્રકારના પાપ કાર્યો શરૂ થાય. ખાલી પોતાના કુટુંબીજનની અમુક પ્રકારની ફરજ પૂરી કરવાની અપેક્ષાએ જે આપવું પડે તેની જણા, બાકી જે માનતો નથી તેવાને પણ ગામમાં એડવાઇસો વહેંચવાની નથી. તો માટે પાપ કર્મ ઉપદેશમાં ખાસ ખ્યાલ રાખવાનો. હિંસક વસ્તુ પ્રદાન, જે પણ અમુક હિંસક વસ્તુઓ આપણા પાસે હોય તેવી વસ્તુઓ બીજાને આપવી, જેના કારણે એના જીવનમાં પણ હિંસા આદિ થઈ શકે તેવી શક્યતા ઊભી થાય. અને પ્રમાદ આચરણ એટલે કે સમિતિ ગુપ્તિ આદિથી બહાર રહીને વિના કારણે 5 પ્રકારના પ્રમાદોથી યુક્ત થઈ તેમાં આચરણ કરવું. તે આ ચારેય વિષયો અનર્થ દંડના વિષયમાં આવે છે, અને આ ચારેયને રોકવું તે અનર્થ દંડ વિરમણ છે. આનો ફરીથી વિશેષ રીતે આગળ પણ આપણે આવતા ક્લાસની અંદર ચર્ચા કરશું, એટલે કે અહીંયાથી જ પાછા શરૂ કરશું. તો આજ માટે આપણે એટલું રાખીએ છીએ. પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જેમને પણ પ્રશ્નો હોય તે પૂછી શકશો. અમુક અહીં પ્રશ્નો મને આવેલા છે તો તે પણ હું સાથે સાથે જોઈશ. ક્ષેત્ર વૃદ્ધિમાં અતિચાર અને અનાચાર કેવી રીતે લાગે? આપણે કહ્યું ને કે અસાવધપણાથી ભૂલથી આપણે અમુક પ્રમાણનું અતિક્રમ કરી લીધું હોય તો અતિચાર, પણ જાણી જોઈને કર્યું હોય તો પછી તે અનાચારમાં જશે. બહારથી પાર્સલ આવ્યું હોય તો તે દિશામાં કઈ રીતે તેને ગણતરી કરવી? અમુક પ્રકારની દિશાઓમાંથી આવનારી વસ્તુ વગેરે કે જેની આપણે વર્તમાને આવન જાવન રોકી ન શકતા હોઈએ તો તેની પછી જૈણા રાખ. એટલી જૈણા. સીતાફળ તુચ્છ ફળની અંદર આવશે તો તેને પણ તુચ્છો સહી વખણાયાની અંદર લેવા. સચિત સાથે જોડાયેલો અર્થ પાછો સમજાવો. એવી વસ્તુ અચિત કે જે સચિત સાથે જોડાયેલી હોય તેવા પ્રકારની વસ્તુનો આહાર નહીં કરવો. જેમ કે વૃક્ષ ઉપર રહેલો ગુંદર, તો તેને પણ તે ગુંદર અચિત હોય પણ તે વૃક્ષ એવા સચિત વસ્તુ સાથે જોડાયેલો છે, માટે તેનો પણ આહાર વગેરે ડાયરેક્ટ અચિત બુદ્ધિએ ન કર, કેમ કે અમુક અંશે તે મિશ્ર અવસ્થામાં હોય છે.
સાતમા વ્રતના અતિચાર એ એકવાર ફરીથી સમજાવો. 5 પ્રકારના અતિચાર છે. સચિત આહારે, સચિત પરિબદ્ધ આહારે, અપોસય વખણાય, તપોસય વખણાય અને તુચ્છોસય વખણાય. સચિત વાપર્યું હોય ત્યારે અતિચાર લાગે, સચિત સાથે જોડાયેલું અચિત વાપર્યું હોય ત્યારે અતિચાર લાગે, અપક્વ આહાર વાપર્યો હોય ત્યારે અતિચાર લાગે સંભાવના છે. દુષ્પક્વ આહાર એટલે કે બહુ સારી રીતે પાકેલો ન હોય તેવો આહાર વાપરીએ તો પણ અતિચાર લાગી શકે, અને તુચ્છ ફળ, તુચ્છ આહાર હોય તે વાપરીએ તો તેનો પણ અતિચાર લાગે. કોઈ જાતિ આઘાર એ એક જાતની છટકબારી ન કહેવાય. અતિચાર, અનાચાર અને બીજા આચાર અને તેનો મંદથી તીવ્રનો ક્રમ જણાવશો. આજકાલ કાચું ખાવાની થેરેપી પ્રચલિત છે. તેમાં શાકભાજી અને ફળ કાચા સમારીને વાપરાય છે. બરાબર છે, પણ હવે એવી બધી થેરેપીઓ ઊભી થઈ છે તો હવે આપણે એમાં જોડાઈએ તો એ આપણી ભૂલ છે. એક વસ્તુ સમજો, આઘાર એ છટકબારી નથી. આઘાર એ અમુક પ્રકારના અકસ્માત આદિ વગેરેથી થઈ જતી ક્રિયાના કારણે એ રાખવામાં આવ્યા છે કે જેનાથી આપણો સંપૂર્ણપણે વ્રતભંગ ન. આગળ કહે છે કે ભાઈ અતિચાર, અનાચાર વગેરે મંદથી તીવ્ર. સર્વપ્રથમ અતિક્રમ, પછી વ્યતિક્રમ, પછી અતિચાર અને પછી અનાચાર. જેમાં આપણે ગઈકાલે સાંભળ્યું, સમજ્યા હતા પરમ દિવસે કે અતિક્રમ એટલે શું? તો કહે છે જ્યારે કોઈ પણ વ્રત ભંગ થઈ શકે તેવી શક્યતાઓ ઊભી થાય, તેવી પરિસ્થિતિઓ ઊભી થાય તે સમયે વ્રતને પાળનારો વ્યક્તિ તે વ્રત ભંગમાં મળતો નિમિત્ત જે છે તેને નકારે નહીં તો અતિક્રમ લાગે. તે કરવા પૂર્વકની હામી ભરે તો વ્યતિક્રમ લાગે. તેવા પ્રકારની ચેષ્ટાઓ કરે પણ સંપૂર્ણપણે વ્રત ભાંગે નહીં તો અતિચાર લાગે, અને સંપૂર્ણ વ્રત ભંગ થાય તો અનાચાર. લખવાણી જે ફરી રિપીટ કરો તેમાં ખાસ એટલું સમજવું કે અમુક પ્રકારના એવા પદાર્થો છે જેમ કે મણશીલ છે, હાર છે, એવા અમુક પદાર્થો છે કે જે ખરેખર ઘણું બધું એના ઉપર પ્રયોગ થયે છતે પણ તે સચિત રહી જાય. તો તેવા પ્રકારના જેમ કે મીઠું આદિ છે અથવા તો મણશીલ વગેરે અમુક પ્રકારના પૃથ્વીકાય આદિ જીવો છે તેનો વપરાશ, વ્યાપાર વગેરે ન કરવો તે અહીં લક્ષ્ય વાણિજ્ય રૂપ છે, તે ખાસ સમજવું. શતાવરી અનંતકાય છે, અવશ્ય છે, જી ચોક્કસ. એક પ્રશ્ન એવો છે કે આપણે પોતાના ઘરની અંદર જ અમુક દિશાઓમાં અમુક હલન ચલન કરીએ તો તે દિશા પરિમાણમાં ગણાય. ખાસ એક વસ્તુ સમજજો, સર્વપ્રથમ તો હલન ચલન શા માટે કરીએ છીએ એ મહત્વનું છે. સેકન્ડ નંબરમાં આપણે કિલોમીટર કેટલા ડિસ્ટન્સ કાપીએ છીએ તે મહત્વનું. એટલા ક્ષેત્રની અંદર આપણે હલન ચલન કરતા હોઈએ તો તેટલા માત્રથી અમુક પ્રકારનો ડિસ્ટન્સ કપાયો તેવું ન કહેવાય. કેમ કે આખરે મર્યાદા પૂર્વકનો જ એરિયા છે કે જેની અંદર તમે હરભર કરો તો તે દિશા પરિમાણની અંદરનું ઉલ્લંઘન જે થાય તે આમાં ન. તો ખાસ કરીને શા માટે પ્રવૃત્તિ કરવી છે તેનું ખાસ ખ્યાલ રાખવું જોઈએ. બાકી આમાં અતિચાર લાગે તેવી કોઈ શક્યતા નથી. ગ્રુપની અંદર 14 નિયમ માટે હું અમુક જે આપણી લિંક છે તે શેર કરું છું.
અને ગ્રુપમાં પણ પાછી શેર કરી દઈશ. QCOMBDT બોલો, કોણ છે? પ્રણામ. આપણે જેમ કહ્યું કે કેસવાહીની કે આમાં ચર્મ કે ચામડા કે કેસ બધા આમાં આવે એનો વિક્રય કીધો હોય તો પછી આપણે દેરાસરમાં જે ચામર વાપરીએ છીએ એનું શું? આ અહીંયા ખાસ સમજવાનું એ છે કે શુભારંભ માટે થઈને વપરાતાની જૈણાશ. અહીંયા તો એની વાત કરે છે કે જે આપણે સ્વાર્થાધીન થઈને પોતાના કુટુંબ ઘર વગેરે માટે અશુભ આરંભ કરવા પૂર્વકનો વ્યાપાર કરીએ છીએ તે. અચ્છા. અને ઉદ્વદિશીમાં આપણે જે નિયમ લીધા, આપણે જે નોર્મલી નિયમ લીધા હોય કે હું અહીંયા સુધી આ મર્યાદા સુધી જઈશ, તેમાં ઉદ્વદિશી કોઈના ઘરે 17મે મારે જવું હોય તો એ ઉદ્વદિશીમાં લેવું પડે? જી જી. અચ્છા, ઓકે, થેન્ક યુ, આભાર. દેવાંશભાઈ બોલો. પ્રણામ ગુરુજી. જી. લખવાણી જેમાં જે આપણે જીવના નામ કીધા ને એ થોડો રિપીટ કરો ને. હા, એક જ મિનિટ. લક્ષવાણી જે માને. હા. લાખ, ગુંદર, ખાર, હડતાલ, મણશીલ, રંગ, આવા બધા જુદા જુદા પદાર્થો છે. ઓકે. અને હજી એક છે ક્ષેત્ર વૃદ્ધિ છે ને, એમાં આપણે તો સાવધપણે જ કરીએ છીએ ને કે આમાં આપણને ત્યાં એક દિશામાં વધારે જવું છે તો. હા, બરાબર છે. એટલે ચાઈ કરીને કરીએ છીએ, પણ છતાંય વ્રત સાપેક્ષ રહીને જે કુલ મર્યાદા છે ને એનું ઉલ્લંઘન નથી કરતા, માટે અતિચાર. એટલે કે એક દિશામાં મારે 50 કિલોમીટર હોય ને બીજી દિશામાં પણ 50 કિલોમીટર હોય, ત્યારે એક દિશામાં જવું હોય તો એનાથી વિપરીત દિશામાં તો નથી જવાનું. તો ત્યાંના 20 કિલોમીટર ઓછા કરીને અહીં 17 પૂરા કરી નાખ્યા તો 17 અને 30 કુલ તો 100 જ રહ્યા. તો તે અપેક્ષાએ કુલ ટોટલ મર્યાદા જે છે ને એની સાપેક્ષતાએ આપણે કરીએ છીએ, એ અપેક્ષાએ અતિચાર લાગે છે. એની સાપેક્ષતા પૂર્વક પણ ન કરીએ તો અવશ્ય ત્યાં અનાચાર જ લાગે. ઓકે ઓકે, આભાર. જી આભાર. પરેશભાઈ બોલો. હેલો હેલો. હા, બોલો બોલો. ગુરુજી, બે ક્વેશ્ચન છે. ક્યારેક રાંધેલી ચીજ જરાક વધારે પાકી જાય કે થોડી બળી જાય તો એ પણ ખાઈએ તો અતિચાર થાય? એ તો પછી એમે આપણે ખાવાના નથી ને, આપણે ક્યાં ખાઈએ? નહીં, એટલે થોડી બળી ગઈ હોય અને મિક્સ થઈ ગઈ હોય તો ખવાઈ જાય એમ. તો તેમાં અતિચાર ના લાગે, કેમ કે ત્યાં કોઈ સચિત રહી જવા પૂરતું આપણને પાપ નથી, એટલે તો શક્યતા નથી. કેમ કે વધારે રંધાઈ ગયું તો બળી ગયું છે. હા, એ શરીર માટે નુકસાનકારી બની શકે એવી શક્યતા છે. અતિચાર ના લાગે ને? અને બીજું, આપણે ગુંદર કહ્યું તો આપણે નોર્મલી ગુંદર ને એ બધું તળીને લાડવામાં અને નાખતા હોઈએ તો ગુંદર ન વપરાય? નહીં, એ અચિત છે. આપણે અહીંયા ડાયરેક્ટ ઝાડમાંથી કાઢીને તરત જ અંતર્મુહૂર્તે વાપરી હોય ને તે અતિચાર સ્વરૂપે બને છે એમ. ઓકે, એટલે આપણે ત્યારે જંગલમાં કે ગયા હોઈએ ને લઈએ ત્યારે આ તો બધું જંગલમાં જ થાય ને? હા, એટલે પહેલાના સમયમાં, પહેલાના જમાનામાં કેવું હતું કે ખેતર વગેરેમાં જતા તો ખેતરની વાડમાં અમુક પ્રકારના ઝાડો હોય અને તે ઝાડોની અંદર પણ ગુંદર વગેરે થતા હોય તો કુતૂહલ વૃત્તિથી લોકો તેને વાપરી લેતા. બરાબર. એવી શક્યતાઓ હતી. હવે તે શક્યતાઓ નથી, બહુ ઓછી. આમ અહીંયા આપણે જે લાડવામાં વાપરીએ એમાં કઈ અતિચાર કે ના લાગે ને? ના, તે અચિત છે. જી જી. જી.
જયશ્રીબેન બોલો. હા ગુરુજી અવાજ નથી આવતો. પ્રાયશ્ચિત નથી અત્યાર સુધી તો આપણે પ્રાયશ્ચિત આપનો અવાજ નથી આવતો. હા 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 ઓકે હવે આવે છે. હા બોલો. હા આપણે અત્યાર સુધી તો આપણને પેલું આલોચના મળતી હોય છે, અનાચારની આલોચના હોય છે ખરા? શું તેની વાત કરો? હાજી ચોક્કસ. અચ્છા અનાચારની આલોચના હોય મળે. હા હા. એટલે પ્રસંગ થયું હોય તો તેના માટે પ્રાયશ્ચિત આવે. તે પ્રાયશ્ચિત ગુરુ પાસેથી જાણી અને તે પ્રમાણે આપણને તે પ્રાયશ્ચિત સ્વીકાર કરી અને તેનું પાલન કરવું. જુદી જુદી અવસ્થાએ જુદું જુદું હોય. હા બરાબર. એટલે હમણાં મેં એવું જાણ્યું ને એક જગ્યાએ કે ભાઈ અત્યાર સુધી જ આપણને અનાચાર તો પછી કે એનું પ્રાયશ્ચિત નથી તો પછી એનું કર્મ બંધ થાય અને ભોગવવું જ પડે. ના એવું એકાંત નથી. અચ્છા હા ઓકે. અને આ જે બુક માંથી એટલે મારી પાસે 14 ગુણસાગરની બુક છે પણ આટલું તમારું બહુ સરસ ડિટેલિંગ છે તો એ કઈ બુક છે કે આમ જ આપણે આપના નોલેજ આમાં તો કેવું છે કે ઘણી બધી પુસ્તકો છે કે જે સમય અંતરે મારું અધ્યયન થયું છે તો એમાંથી થોડું થોડું અહીંયાથી થોડું થોડું ત્યાંથી એ બધું જે મને ખ્યાલ છે એ પ્રમાણે લઉં છું એમ. અચ્છા બહુ સરસ છે પણ એટલે અને આપની આ ટોટલી 14 ગુણસ્થાનકની વિડીયો એટલે ઓડિયો સાંભળવા મળી શકે એટલે ઓનલાઈન કે કઈ એવી રીતે મૂકેલી કે આપણે ગ્રુપ જે બનાવ્યું છે ને યુવા ઉત્કર્ષ ગ્રુપ તેની અંદર આપણે નાખીએ છીએ. અચ્છા તો એ મારી પાસે નથી. હું તો આ ખાલી હા તો આપ મને મેસેજ કરી લેજો, મને વોટ્સએપમાં મેસેજ કરજો તો હું તમને ગ્રુપની લિંક મોકલીશ, તમે ત્યાં જોઈન થઈ જજો. હવે બસ બે ત્રણ દિવસ જ છે જોકે. ઠીક છે આપણે નહીં તો તમે ખાલી મને મેસેજ કરજો તો હું તમને પર્સનલી લિંક મોકલીશ. હા મને નંબર નથી મારા મારી જોડે. હા હું ચેટમાં મૂકું છું. ઓકે હા ઓકે. પ્રણામ ગુરુજી. હવે નિમેશભાઈ ના પણ એવી જ રીતના છે સાહેબ? ના એનું મને ખ્યાલ નથી. એટલે એમને હું પ્રશ્ન કરું ને તો એમનો મને ક્લાસમાં પછી રિટર્ન ક્યારે બી હમણાં છેલ્લા 4-5 વખતથી જવાબ નથી મળી રહ્યો એટલે એવી રીતના છે તો મને એમ કે એટલે આ ગ્રુપમાં જ કંઈક આવતા હશે કે શું લિંક? ના એમનું મને ખ્યાલ નથી. ઓકે. મમતાબેન બોલો. પ્રણામ ગુરુજી. ગુરુજી એલોવેરા પણ ન વપરાય? હા અચ્છા. આ કર્માધાનમાં તમે કીધું ગાડી વગેરે ન બનવાય એટલે આજકાલ એન્જિનિયર બને બધા પછી આ તો એ લોકોનું તો બધું પેશન એ જ હોય. પણ છતાંય તેઓ નોકરીની અપેક્ષાએ હોય એટલે વાત જુદી છે. અહીંયા મૂળ સ્વરૂપે વેપારની વાત કરે છે અથવા તો મેન્યુફેક્ચરિંગની વાત કરે છે. તો તે અપેક્ષાએ નોકરીની અપેક્ષાએ તેઓ અમુક પ્રકારે ભાગીદાર બનતા હોય તો તે અપેક્ષાએની જૈણા રાખી શકાય. પણ એ લોકો જ તો કાર એટલે મેન્યુફેક્ચરિંગ એટલે એ લોકો જ મગજ એન્જિનિયર એ લોકો તો એ જ બનાવે છે ને. જી તો એ અપેક્ષાએ પાપ તો એમને અવશ્ય લાગે છે. તો અત્યારે બધા ડોક્ટર એન્જિનિયર બધાના જી એ તો પાપ એટલું લાગવાનું જ છે. એનાથી છૂટી શકે એવી શક્યતા નથી. મને કરતા હોય તો અલ્પ લાગે એ વાત જુદી છે. તો પછી બધામાં તો જ્વેલર્સ ની દુકાનમાં સોનારના વેપાર છે. અહીંયા બનાવવાની વાત છે, મેન્યુફેક્ચરિંગ ની વાત છે, વેપારની વાત જુદી છે. મેન્યુફેક્ચર માં વધારે એકેન્દ્રિય વગેરેનો વેપારમાં અલ્પ પાપ છે પણ તે બનાવવા માટે ભઠ્ઠી અગ્નિ વગેરેનો વપરાશ કરવો પડે છે કે જ્યાં 6 કાય જીવોની હિંસાનું આખું ચીલો ઉભો થાય છે. માટે તેની જે બનાવટ છે વગેરે તેની ના પાડે. ઓકે ઓકે આભાર ગુરુજી. ખુશી શાહ. સર એકચ્યુઅલી મારે આ ક્લાસીસને હમણાં જોઈન કરતો આજે જ મેં લેક્ચર આપનો જોયો તો આ લેક્ચર ફરીવાર ક્યારે જોઈ શકાય તમારા? મેં ચેટમાં નંબર મૂક્યું છે. નંબર ઉપર તમે મને વોટ્સએપ મેસેજ કરશો તો હું આપને લિંક મોકલીશ. તે લિંકનો ઉપયોગ કરીને આપ બધા
જૂના પણ પ્રવચનો સાંભળીશું. એટલે તમે આ લિંક પર મોકલેલો છે મારો નંબર આપનો? હા જી, ચેટમાં મૂક્યું છે મેં નંબર, ચેટ બોક્સમાં નંબર મૂક્યું છે, ત્યાંથી નંબર તમે લઈ શકો છો. ઓકે, થેન્ક યુ. જી. જૈનમ સાવલા. પ્રણામ ગુરુજી. હેલો, મારો અવાજ આવે છે? હાજી. હા, મારે પૂછવું હતું કે આપણે જે 8મો અતિચાર છે એમાં આપણે બોલીએ છીએ કંદપે કુકોઈએ, એ બધું હવે આવશે. અચ્છા, એ હજી બાકી છે? હાજી, 8મું હવે કાલે વ્યવસ્થિત લઈશું. આજે તો ખાલી 4 એના વિભાગ જે છે એનું ઉપરથી આપણે સ્ટડી કરી શકીશું. અચ્છા, એટલે હજી રિપીટ થશે? જી. ઓકે ઓકે, થેન્ક યુ. શ્વેતા બોલો. કિશોર શાહ બોલો. પ્રણામ ગુરુજી. જી. હા, એક તો લિફ્ટ નું તો કહી દીધું, એ ખ્યાલ આવ્યું કે એ બધું દિશા ઉપર જવાનું. એવી રીતે નીચે જવા માટે બી લેવી પડે ને, અંડરગ્રાઉન્ડ બધામાં હમણાં જ બતાવ્યું. જી જી જી. હા, અને ગુંદર નું બી થઈ ગયું. એમને એમ કે કાચું ગુંદર મોઢામાં રસ આવે ને ત્યારે ઘણી વાર મૂકી રાખીએ છીએ, ન વપરાય? ના, એ તો અચ્છી જ છે. અચ્છા, બરાબર. 3. હા. કિશોરભાઈ બોલો. उनके झुको खपता बीनाबेन शाह बोलो. गुरुजी प्रणाम गुरुजी, संभળાય છે? હાજી હાજી. સર, આપને બતાવ્યું કે 7મો ભોગો ઉપભોગ વિમળ વ્રતે ભોજન આશ્રય 5 અતિચાર, બરાબર? એ 5 અતિચારમાં જે દુપક વહાર છે, આપણે જે લોટ દળાઈને આવીએ તે લોટ દળાવેલો કેટલો ટાઈમ સુધી સચિત રહે? એ લોટનો છે ને જુદા જુદા અવસરે જુદો જુદો કાર્ડ છે. ખપે તો હું છે ને એનું એક ચાર્ટ જે છે એ ગ્રુપમાં મૂકી દઈશ, એટલે તમને ખ્યાલ આવશે. એટલે આ 3 સિઝનનો તો ખબર છે, પણ જે દળાયા દિવસે ન વપરાય એવું મેં સાંભળ્યું છે. હા, એ અમુક સમય સુધી એનું પણ જુદું જુદું કાર્ડ હોય તો એ અમુક સમય સુધી તે મિશ્ર રહે. તો 2 ઘડી સુધી અંતરમૂળ સુધી તે મિશ્ર રહી શકે તેવી શક્યતા છે. તો તેનો સ્પેસિફિક વ્યવસ્થિત ચાર્ટ છે મારા પાસે, એ મૂકીશ તો બધાને વ્યવસ્થિત ખ્યાલ. હા હા, ઠીક છે. બીજું સર, આપણે 5 કર્મ 5 વાણિજ્ય જે કીધા એમાં જે છાસ, ઘી, તેલ, ગોળ, છાસ, તળા, ભાજન ઉગાડા મૂક્યા. ભાજન એટલે વાસણ ને? હાજી હાજી. અને આ દલીદો કર્યો, અંગીઠા કરાવ્યા એટલે શું? શું? દલીદો કરે, તિલ વર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલીદો કીધો, અંગીઠા કરાવ્યા એટલે શું? દલીદો એ જોવું પડશે મને. આપણે આ રોજના અતિચારમાં આવે છે જે બોલીએ એ ખ્યાલ છે, પણ આમાં શું છે, મને લાગે છે ચોમાસામાં અમુક પ્રકારનું જે દળાવ્યું હોય કે એના અપેક્ષાએ હોવું જોઈએ કદાચ. એટલે એ જ રીતે કે તિલ વોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા, દલિતો કીધો, અંગીઠા કરાવ્યા, શ્વાન, બિલાડા, ચૂડા, સાલય પોસ્યા. એટલે એનું બધું જોવું પડશે. હા, ઠીક છે, જોઈને કાલે કહેજો સર. જી પ્રણામ. જી. ચલો, હવે આજ માટે આપણે એટલું રાખીએ. જે આપણો સમય પૂર્ણ થયો. ચલો, જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયો હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જયનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ નીરવભાઈ. જી પ્રણામ.